જન્મથી 6 મહિના સુધી શિશુ અને માતા માટે સ્તનપાનના ઘણા ફાયદા છે. સ્તનપાનથી પ્રારંભિક શરૂઆત જન્મના 1 કલાકની અંદર નવજાત શિશુને ચેપ લાગવાથી રક્ષણ આપે છે અને નવજાતના મૃત્યુ દર પણ ઘટાડે છે. 6 થી 23 મહિનાના બાળકોમાં સ્તન દૂધ પણ ઉર્જા અને પોષક તત્વોનો એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે. તે 6 થી 12 મહિનાની ઉંમરના બાળકોની ઉર્જા જરૂરિયાતોનો અડધ અથવા વધુ 12 થી 24 મહિનાની વચ્ચેની ઉર્જા જરૂરિયાતોનો 1/3 પૂરો પાડી શકે છે. આમ જોવા જઈએ તો અત્યારે આપણે 1st to 7th of August બ્રેસ્ટ ફીડિંગ વીક ઉજવી રહ્યા છીએ અને એટલા માટે જ આજે આપણે એક મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે વાત કરવાના છીએ. નમસ્તે, ઇન્ફો ડાયરીઝમાં આપનું સ્વાગત છે. હું છું ધ્રુવી ત્રિવેદી અને પોડકાસ્ટના આ એપિસોડમાં આપણે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીકના સંદર્ભે સ્તનપાનનું મહત્વ અને તેની વિશેષતા વિશે વાત કરવાના છીએ. આપણી સાથે છે ડૉક્ટર નિશા પ્રજાપતિ કે જે GMRS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં એસોસિએટ પ્રોફેસર છે. કેમ છો ડૉક્ટર? વેલકમ ટુ આર પોડકાસ્ટ. થેન્ક યુ ધ્રુવીબેન, મજામાં. આપણે આજે બ્રેસ્ટ ફીડિંગ વીક વિશે ઘણી બધી વાતચીત કરવાના છીએ અને એમાં જ મને એવું લાગે છે કે બહુ જ બધા લોકો જે છે એ અનઅવેર છે. સો મારો ડૉક્ટર તમને પહેલો ક્વેશ્ચન તો એ જ છે કે નવજાત શિશુને સ્તનપાનથી મળતા જે ફાયદા છે એના વિશે અમને માહિતગાર કરો. પહેલાં તો જ્યારે ભગવાન કોઈ પણ માતાને અંદર બાળકનો જન્મ આપે છે ત્યારે એની એવી સાથે કે બાળકને મળતા બધા જ પોષક તત્વ માતાના ધાવણમાંથી જ મળી રહે એ જાતની જરૂરિયાતે પૂરી પાડી જ દેતું હોય છે. એટલે બીજા શબ્દમાં કહીએ તો જે માતાનું ધાવણ છે એ એના બાળક માટે સંપૂર્ણ આહાર છે પહેલાં 6 મહિના માટે, અને પહેલાં 6 મહિના પછી પણ 2 વર્ષ સુધી પણ એ સારો જ આહાર છે, પણ એમાં પછી થોડા પોષક તત્વ ઉમેરવા પડતા હોય છે. અને આ જે સ્તનપાન છે એ ખાલી એટલે કે માતાનું ધાવણ એ ખાલી એની શારીરિક નહીં પણ માનસિક પણ જરૂરિયાત પૂરી પાડે એટલા સારામાંના એમાં પોષક તત્વ રહેલા હોય છે. જેમ કે આપણે કહીએ કે બાળકનું શારીરિક ગ્રોથ તો સારો જ થાય, એટલે કે એનું વજન બરાબર વધે છે અને બધું જ વ્યવસ્થિત થતું હોય છે, પણ સાથે સાથે એનો માનસિક વિકાસ એટલે આપણે જે કહીએ ને કે હાઈ આઈક્યુ વાળા બાળકો, એટલે એમાં એટલા સારા પ્રમાણમાં પ્રોટીન, અમાઇનો એસિડ્સ ને એ હોય છે કે બાળકનો ખાલી શારીરિક નહીં માનસિક વિકાસ પણ બહુ સારો થતો હોય છે. જો જન્મથી 6 મહિના સુધી માતા ખાલી પોતાનું ધાવણ બાળકને આપે તો. અને આની સાથે સાથે ગ્રોથ અને ડેવલપમેન્ટની તો વાત થઈ, પણ સાથે એની રોગપ્રતિકારક શક્તિ પણ પૂરી પાડે એવા પોષક તત્વ એમાં રહેલા હોય છે. અને રોગપ્રતિકારક શક્તિ એટલે એ જાતના ઇન્ફેક્શનથી રક્ષણ આપે, જેમ કે મેલેરિયા છે કે બીજી કોઈ પણ જાતનું ઇન્ફેક્શન, એની એવી ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે, પ્રોપર ઇમ્યુનિટી, કે એને કોઈ પણ જાતના ઇન્ફેક્શિયસ ડિઝીઝથી તો રક્ષણ મળે છે, પણ સાથે કોઈ એલર્જીક ડિઝીઝ છે એની સામે પણ એ રક્ષણ આપે છે. જેમ કે જે બાળક સંપૂર્ણપણે બ્રેસ્ટ ફીડ કરેલું હોય એનામાં આગળ જતાં અસ્થમાના ચાન્સીસ પણ ઓછા રહેતા હોય છે, એને મલેરિયાના ચાન્સીસ ઓછા રહેતા હોય છે. એટલે આ બધા ફાયદા પણ એ આપતું હોય છે. અને ડૉક્ટર એવું પણ ઘણી વખત જોયું છે કે યંગર મધર્સ કે જે લોકોને આપણે કહીએ તો 18 થી 20 વર્ષની ઉંમરે માતા બની જાય, હવે આવા ટાઈમે બહુ એવું થતું હોય કે નોલેજ ઓછું હોય, ઘણી વખત નોલેજ ઓછું પડતું હોય માતાઓને, તો આવા ટાઈમે કોઈ બેનિફિટ કેટલા મળી શકે માતાઓને અથવા તો એક નવજાત શિશુને બ્રેસ્ટ ફીડિંગના, એના વિશે માહિતગાર કરો. ધ્રુવીબેન, આ તમારો સવાલ બહુ જ સારો છે. અને હું તો કહીશ કે જેમ તમે પહેલાં જ બોલ્યા કે 1 થી 7 જે ઓગસ્ટ છે એ આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઓલ ઓવર વર્લ્ડમાં મનાવવામાં આવે છે, અને દરેક વર્ષની અલગ અલગ થીમ હોય છે. તો આ વખતની થીમ છે ક્લોઝિંગ ધ ગેપ. એટલે આપણે દરેક માતાને આપણે એવો ટ્રાય છે કે દરેક મમ્મી એના બાળકને 6 મહિના સુધી ખાલી પોતાનું ધાવણ આપે. પછી એ મમ્મી 18 વર્ષથી કદાચ યંગર પ્રાઇમરી અમારી ભાષામાં કહેવાય, નાની ઉંમરની હોય કે મોટી ઉંમરની હોય, કે એનું બીજું બાળક છે, ત્રીજું બાળક છે, પહેલું બાળક છે, બસ એના બાળકને પહેલાં 6 મહિના ખાલી ધાવણ આપે. એટલે એની માટે જે અડચણો આવતી હોય છે એ આપણે એનું ગેપ આપણે પૂરવાનું છે. તો એની માટે જેમ તમે પણ પ્રયત્ન કરી રહ્યા છો એમ અમે પણ પ્રયત્ન કરીએ. જેમ કે અમે બાળરોગ નિષ્ણાત છે, તો અમારી પાસે જ્યારે પણ મમ્મી એના બાળકને લઈને આવે ત્યારે અમે આવી રીતના એના ફાયદા સમજાવીએ.
પછી એવી જ રીતના મમ્મી જ્યારે એન્ટીનેટલી જ્યારે બાળક પેટમાં હોય અને ગાયનેકોલોજીસ્ટ પાસે જતું હોય છે ત્યારે ગાયનેકોલોજીસ્ટ જ એને જ્યારે અલગ અલગ ટાઈમે મમ્મી એને મળે ત્યારે એને બ્રેસ્ટ ફીડિંગના ફાયદાઓ વિશે સમજાવી શકે કે બેન ભલે તું 18-19 વર્ષે તને પ્રેગ્નન્સી રહી ગઈ છે ફાઇન, પણ આપણે આને ધાવણ જ આપવાનું છે અને ધાવણ આવશે જ 100% આવશે જ, પણ એની માટે તમારે મેન્ટલી મતલબ જ્યારે એન્ટીનેટલી આવે ત્યારે એને મેન્ટલી પ્રિપેર કરવાની છે આપણે મધરને. અને આ જ વસ્તુ ઘરમાં પણ એને સહાય આપવાની છે કે એની મમ્મી છે કે એની સાસુ છે એ એની બહુ કે એની દીકરીને આવી રીતના સમજાવે કે સ્તનપાનના શું ફાયદા છે. પણ આમાં એવું પણ થતું હોય છે ઘણીવાર કે કારણ કે એ લોકોએ આટલી આખી દુનિયા જોયેલી છે, આટલી બધી દિવાળીઓ જોયેલી છે, એટલે એ લોકોને એવું થાય ક્યાંક ને ક્યાંક કે રૂઢિચુસ્ત મેન્ટાલિટી ડેવલપ થાય કે આપણે ગળથુથી તો આપવાની છે, આમના હાથે ગળથુથી આપવાની. બસ એ જે તમે કહો છો ઘણીવાર આપણા સમાજમાં આવી રૂઢિચુસ્ત તમે કહો છો એવી વાતો ચાલતી આવી રહી છે કે જેમ ગળથુથી આપવી, પણ એ હવે બિલકુલ જ જરૂર નથી. કારણ કે અત્યારે આપણું ફોકસ છે કે આપણે 100% બધી જ ડિલિવરી હવે આપણે હોસ્પિટલમાં કરાવવાની છે. આપણે હવે બહાર ઘરે કે પેરીફેરીમાં બહુ એવી કંઈ આપણે ડિલિવરી નથી કરાવવા માંગતા કે અહીંયા હોસ્પિટલમાં ડિલિવરી કરાવો કે જ્યાં નિષ્ણાત ડૉક્ટર અવેલેબલ છે. અને આ સંજોગોમાં ગળથુથી આપવાની તો બિલકુલ જ જરૂર નથી. અને હવે તો એવો કન્સેપ્ટ છે કે બાળકનું જેવું ડિલિવરી થાય અને નાયડો કાપીએ ને એ પહેલાં જ બાળકને મમ્મીની છાતી પર ઊંધું મૂકી દેવાનું છે. એટલે ઓટોમેટિકલી મધર પોતે પણ સાયકોલોજીકલી એને પણ જ્યારે બાળક એની સાથે હોય ને ત્યારે એને પોતાનામાં એ બધું જે ફીડિંગ આવવું એ હોર્મોનલ રિફ્લેક્સ છે. એટલે એને ફીડિંગ આવવાનું પણ ચાલુ થશે અને મધરને પોતાને એક જાતની આમ સિક્યોરિટી લાગશે કે ના મારું બાળક મારી પાસે છે એમ, અને સારું છે, રડી રહ્યું છે, એનો અવાજ તો એને સંભળાશે, એટલે એને ફીડિંગ પણ આવશે અને એને છાતીની વચ્ચે રાખવાનું છે. એટલે એ જરા જલ્દી ઇનિશિએટ પણ કરશે. આ સ્ટ્રેન્જલી શોકિંગ અને સરપ્રાઇઝિંગ વસ્તુ છે ડોક્ટર તમે જે કીધી, કારણ કે આ વસ્તુ મને ખબર નહોતી, પણ મેં ખાલી વિડીયોઝ જોયેલા છે કે આ વસ્તુની શરૂઆત થઈ ગઈ છે. અને ત્યારે બહુ સરપ્રાઇઝિંગલી બેબી જે છે રોવાનું પણ બંધ કરી દે છે, કારણ કે એને વોર્મથ મળે છે, એને વોર્મથ મળે છે. કે આ તો આપણે લકી વિમેનની વાત કરી, લકી માતાઓની વાત કરી કે જે લોકો નોર્મલી જે છે એ બ્રેસ્ટ ફીડિંગ કરી શકે છે, પોતાના શિશુને, નવજાત શિશુને ન્યુટ્રિશન વેલ્યુ આપી શકે છે. બટ એવું પણ બહુ સર્કમસ્ટાન્સીસ બનતા હોય છે ડૉક્ટર કે જેમાં છે ને માતા ના છૂટકે આપી જ નથી શકતી, ધાવણ જે છે નથી આપી શકતી. એટલે આ સિચ્યુએશન કઈ છે કે કોઈ ડિઝીઝ હોય કે અથવા એવી કયા સર્કમસ્ટાન્સીસ છે કે જ્યારે માતાએ સંપૂર્ણપણે આપવું જ ના જોઈએ? ઘણીવાર એવું થતું હોય છે કે કદાચ મધર પોતે જ એની કન્ડિશન એટલી સારી નથી, કદાચ પ્રેગ્નન્સીની ઇટસેલ્ફ એટલી કોમ્પ્લિકેશન હોય છે, મમ્મીને પોતાને ખેંચ આવતી હોય, મમ્મી પોતે આઈસીયુમાં હોય કે એ પોતે કોઈ વેન્ટિલેટર મશીન, મતલબ એની પોતાની જ કન્ડિશન એટલી સારી નથી કે એ બાળકને ફીડિંગ કરાવવા માટે સક્ષમ નથી. તો એ કન્ડિશનમાં આપણે આ બધી ડિલિવરી તો યુઝવલી ઇન્સ્ટિટ્યૂટમાં જ આપણે કરાવતા હોઈએ છીએ. એટલે હવે તો લગભગ આપણા સરકારને એવા પ્રયત્ન છે કે દરેક જિલ્લા વાઇઝ ઇન્સ્ટિટ્યૂટમાં હ્યુમન મિલ્ક બેંક અવેલેબલ છે. તો એ કન્ડિશનમાં આપણે બાળકને તો આપવાનું છે માતાનું ધામણ જ, જેમાં કોઈ પણ માતા આવીને એનું ધામણ ડોનેટ કરી શકે છે, જે બીજા આવા જરૂરિયાતમંદ બાળકને આપણે જરૂર પડે આપી શકીએ છીએ. અને બીજી વસ્તુ, આ તો આપણે એકદમ અતિ ગંભીર માતાની વાત કરી, પણ ઘણીવાર માતાની કન્ડિશન ઓકે બેડ રિડન છે કે ચલો આપણે એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે સિઝેરિયન સેક્શન છે. સિઝેરિયનમાં માતાને પણ પહેલી વાર છે, હજુ 1-2 કલાક થયા છે, એને ટાંકા દુખે છે, તો એવી કન્ડિશનમાં પણ એના બીજા રિલેટિવ, એની સાસુ, એની મમ્મી આવીને એને હેલ્પ કરી શકે, બાળકને પકડીને મમ્મીની છાતી પર ઊંધું પાડી શકે અને એમાં એને ધીરે ધીરે છાતીએ લગાડે. મમ્મી ભલે સૂતેલી રહી, બાળકને આ છાતી પર ઊંધું પાડીને બ્રેસ્ટ ફીડિંગ આપવાનું ટ્રાય કરે, જેમાં મમ્મીને પેઇનફુલ છે તો એ ભલે ડાયરેક્ટ હાથમાં નથી લઈ શકતી, પણ તો પણ બાળકને તો ફીડિંગ આપવાનું જ છે. અને એટ ધ મોસ્ટ કશું ના કરી શકે તો થોડી બેસતી થઈ જાય. હવે લગભગ સિઝેરિયનના 3-4 કલાકમાં તો મધર બેસી પણ જતી હોય છે, હે ને? એટલે બેસતી થઈ જાય પછી એની છાતીનું ધામણ કાઢીને એને કાઢીને પણ આપી શકતી હોય છે. કદાચ એવું લાગે કે ધામણ નથી આવતું, અને આ વસ્તુ થતી હોય છે. જન્મના તરત મમ્મીને ધામણ ચાલુ નહીં થઈ જાય, પહેલાં 24-48 કલાક ધામણ થોડું ઓછી માત્રામાં આવે, ખાલી સફેદ પ્રવાહી જેવું આવે, એને કહેવાય કોલોસ્ટ્રમ. પણ એ કોલોસ્ટ્રમ થોડી ઓછી માત્રામાં પણ હોય અને બહુ ઘાટું પણ ના હોય, એકદમ લાઇટ કલરનું હોય. પણ એ કોલોસ્ટ્રમ એવું કહેવાય કે એને ફર્સ્ટ વેક્સિન કહેવામાં આવે છે. ઇટ ઇઝ ફર્સ્ટ વેક્સિન ફોર અ ન્યૂબોર્ન બેબી.
કઈ રીતના કે જેમ કે આપણે વેક્સિન બાળકને જન્મ પછી તો આપણે એને અપાઈએ જ છે, પણ આ તો એટલું બધું એના ઇમ્યુનિટીથી ભરપૂર હોય છે કોલોસ્ટ્રમ, કે બાળકને એટલી બધી સારી ઇમ્યુનિટી પ્રોવાઈડ કરે છે કે એને જાત જાતના ઇન્ફેક્શનથી એને બચાવે છે. એટલે માતાને ભલે એવું લાગતું કે મારે નથી આવતું એકદમ ઓછું આવે છે, પણ એ કોલોસ્ટ્રમ છે થોડું લાઇટ કલરનું હશે, બહુ ઘાટું નહીં હોય અને બહુ જ ઓછું આવશે, આખા દિવસમાં 15 થી 20 ml, તો પણ એ આપવાનું જ છે, કારણ કે ઇટ ઇઝ ફર્સ્ટ વેક્સિન અને એકદમ બહુ સારી ઇમ્યુનિટી, એમાં પ્રોટીન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન બહુ જ સારી માત્રામાં હોય છે. બરાબર. અને બીજી વસ્તુ કે માતાનું ધાવણ આવવામાં સૌથી સારી જે રિફ્લેક્સ કહેવાય ને, કે આ બધું એક રિફ્લેક્સ મિકેનિઝમ છે, તો સૌથી સારું મમ્મીને ધાવણ નથી આવતું તો ક્યારે ધાવણ આવશે? જેવું બાળક છાતીને લગાડશે ને, બાળક છાતીને લઈને ચૂસવાનું સ્ટાર્ટ કરશે એવું મમ્મીને ધાવણ આવી જ જવાનું છે. વાહ. વિધિન મેક્સિમમ 24 અવર્સ ધાવણ આવવાનું ચાલુ થઈ જશે. બરાબર. એટલે એ તો બહુ સારી વસ્તુ છે. દરેક બાળકને જેવું જન્મ થાય એવું બસ મમ્મીની છાતીએ લગાડવાનું છે. તો ડૉક્ટર, આવી સિચ્યુએશન્સ પણ બનતી હોય કે જ્યારે આપણને નથી ખબર, જેમ કે નવજાત માં કહેવાય કે માં બન્યા પછી માને નથી ખબર કે મને આટલું પેઇન કેમ થાય છે મારા બ્રેસ્ટમાં, અથવા તો મને ધાવણ કેમ નથી આવતું, અથવા તો આવું પેઇન થાય જ જ્યારે ધાવણ આપતા હોય, ત્યારે આવા ઘણા બધી સિચ્યુએશન્સમાં માતા જે છે એ પણ એકદમ કન્ફ્યુઝ રહેતી હોય છે. સો કઈ પ્રોસેસ જે છે એ પીડાદાયક હોઈ શકે અને એ પેઇનફુલ પ્રોસેસથી કેવી રીતે નીકળવું અને એમાં ડોક્ટર્સ કેવી રીતે એમની હેલ્પ કરી શકે છે? ડેફિનેટલી આ બહુ ઘણીવાર જેમ બાળક નવું છે, મમ્મી પણ નવી જ મધર બની છે, એટલે એની માટે પણ આ વસ્તુ ઘણીવાર એને બહુ જાતની અડચણો પણ આવતી હોય, કે જેમ કે પહેલા જ વાત કરી સિઝેરિયન છે તો એ પોતે જ બેસી શકવાની કન્ડિશનમાં નથી, તો આપણે એને થોડું ફેમિલીનો સપોર્ટ જોઈશે, બીજા એને હેલ્પ કરશે બેસવામાં, એવી રીતના બાળકને લઈને એની છાતીએ લગાડશે. પણ બીજી વસ્તુ એ છે કે જો બ્રેસ્ટ ફીડિંગ છે ને, આ જે પ્રક્રિયા છે એકદમ પેઇનલેસ પ્રોસિજર છે, એટલે બિલકુલ. અને થોડું કદાચ મધરને શરૂઆતના અઠવાડિયામાં, એકાદ અઠવાડિયામાં 15 દિવસમાં તકલીફ લાગશે, પછી એકવાર એમનું સાયકલ સેટ થઈ જશે ને, એને સરસ ધાવણ આવવા લાગશે, બાળક પણ સરસ લેતું થઈ જશે, પછી તો આ પ્રોસિજર એટલી ઇઝી થઈ જશે ને કે ગમે ત્યારે મમ્મી ગમે ત્યાં ગમે તે જગ્યાએ હશે, જસ્ટ એને ધાવણ આપવાનો ટાઈમ, ફીડિંગ આપવાનો ટાઈમ થયો તો 10 મિનિટમાં બાળક પણ લઈ લેશે ને મમ્મી પણ, એને પણ ખબર પડશે લઈ લીધું. પણ હા, ઘણીવાર જો મમ્મી પણ મતલબ એની માટે પણ નવું છે, આમાં અટેચમેન્ટ એક બહુ સારું એક કહેવાય કે બાળક જ્યારે બ્રેસ્ટ ફીડિંગ લેતું હોય ને ત્યારે પ્રોપરલી અટેચ ટુ બ્રેસ્ટ હોવું જોઈએ, એટલે છાતી એ બરાબર વળગેલું હોવું જોઈએ. એ ક્યારે ખબર પડે કે જેમ કે બાળક એનું મોઢું પ્રોપર ઓપન કરીને આખું મોઢું પહોળું કરશે, પણ એટલે પ્રોપરલી અટેચ્ડ હશે ને તો એને સારું ધાવણ આવવા જ લાગશે ને, પછી એ વસ્તુ એકદમ પેનલેસ હશે. અને તો પણ આ વસ્તુમાં સપોઝ એને પેઇન થાય છે તો એને સૌથી પહેલું કન્સલ્ટ એ ક્યારે પણ એના બાળકને રસી અપાવવા માટે પણ બાળકના ડૉક્ટર પાસે લઈ જાય છે, ત્યારે આ વસ્તુ એને કહેવાની કે મને આ વસ્તુ થાય છે, પેઇન થાય છે, જે ના થવી જોઈએ, તો એનું ડૉક્ટર એને સામેથી સોલ્યુશન એટલે કરી આપશે કે એમાં તમે ખાલી પ્રોપરલી અટેચ કરો, અડધી વસ્તુનું સોલ્યુશન થઈ જશે. એટલે ડૉક્ટર, આની અંદર એવી પણ બહુ બધી સિચ્યુએશન્સ હોય છે અથવા તો રોગ એવા છે કે જેમાં માતાઓને ચોખ્ખી સ્પષ્ટપણે ના પાડી દેવામાં આવે છે કે આ સિચ્યુએશનમાં, આ રોગમાં તમે સ્ટ્રિક્ટલી સ્તનપાન નહીં જ કરી શકો અથવા નહીં જ આપી શકો, તો એવા રોગ કયા કયા છે? એવી સદનસીબે એવી બહુ જ ઓછી કન્ડિશન છે કે જેમાં માતા પોતાના બાળકને ધાવણ ના આપી શકે. જેમ કે મધરને કંઈક કેન્સરની સારવાર ચાલી રહી છે, કિમોથેરાપી ચાલી રહી છે, તો આ સંજોગોમાં બાળકને ધાવણ નથી આપવાનું હતું. પણ આ બધી કન્ડિશનમાં ઘણીવાર શું થતું હોય છે કે એ જે કન્ડિશનના લીધે નથી આપવાનું તો મમ્મી નથી આપતી, તો એનામાં ધાવણનો ભરાવો થાય છે. તો આ એવી સ્પેશિયલ સિચ્યુએશન છે કે જેમાં અમે એને ધાવણ બંધ કરવાની દવા પણ આપતા હોઈએ છીએ, કે જે એનાથી પેઇનફુલ ના થાય અને મમ્મી પોતે પણ એને પણ ઇઝીલી આ ફેઝ જતો રહે. અને બીજી વસ્તુ કે બાળક માટે, બાળકને ધાવણ નથી આપતા તો શું કરવાનું, તો એને અમે પછી એને પ્રોપર બાળરોગ નિષ્ણાતનો એને એ લોકોએ સંપર્ક કરવાનો, કયું દૂધ આપવાનું, કઈ રીતના આપવાનું, એ બધું ડૉક્ટરના ગાઈડન્સથી જ કરવાનું હોય છે. અને એટ ધ લાસ્ટ એ તો આપણી પાસે ઓપ્શન છે કે હ્યુમન બ્રેસ્ટ મિલ્ક બેંક હવે અવેલેબલ છે, તો એમાંથી પણ એનું પણ એ લોકો હેલ્પ લઈ શકે છે. બરાબર છે. સો ડૉક્ટર, આમ જોવા જઈએ તો સરકાર અત્યારે ઘણા બધા પ્રયાસો કરી રહી છે નવજાત માતાઓ ગણો, કારણ કે નવી નવી માતાઓ બની છે એટલે એને આપણે નવજાત માતાઓ કહીએ તો પણ ચાલે, કારણ કે ફર્સ્ટ જે એક્સપિરિયન્સ હોય છે માતા બનવાનો એ બહુ જ અમૂલ્ય અને અતુલ્ય હોય છે. સો એવા ટાઈમે પણ સરકાર અત્યારે પ્રયત્નો કરી રહી છે કે કોઈ પણ રીતે આપણે મહિલાઓને કમ્ફર્ટ આપીએ.
સો એના માટે મિલ્ક બેંકનું આયોજન કરવામાં આવ્યું છે અને એવી રીતે કઈ કઈ બીજી વસ્તુ અત્યારે મહિલા અને બાળ વિકાસ વિભાગ જે છે એ કાર્ય કરી રહ્યું છે નવજાત માતાઓ માટે. એમાં એવું છે કે અત્યારે હવે આપણે જે જોઈએ છે ને એમાં આજે આપણે પહેલાં જ વાત કરી કે વર્લ્ડ બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે. આ વસ્તુ જે છે ઉજવવાની વસ્તુ છે એ લોકોના અવેરનેસ માટે છે. જે નવી નવજાત બાળક છે એમ નવજાત મધર પણ છે એની અવેરનેસ માટે દરેક ગવર્મેન્ટ સેટઅપમાં ઇવન પ્રાઇવેટમાં પણ, જેમ કે પ્રાઇવેટ તો અમારું ઇન્ડિયન એકેડેમી ઓફ પીડિયાટ્રિક્સ છે તો એ પણ આમાં સહભાગી થતું હોય છે. દરેક નાના નાના સેન્ટર પર, મેડિકલ કોલેજમાં એવી રીતના જઈને મોટા પાયે તો ખરું, પ્લસ નાના કોઈ પણ ગવર્મેન્ટ સેટઅપ છે કે નાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે ત્યાં પણ આ દિવસો દરમિયાન એના રિલેટેડ સ્પેશિયલ આવી રીતના એ લોકોને ગાઈડન્સ આપવામાં આવતું હોય છે, માર્ગદર્શન પૂરું, સ્પેશિયલ ટોક અરેન્જ કરેલા હોય કે બીજી જગ્યાએથી આવીને એનું ટોક કરે. પછી એવી જ રીતના એના રિલેટેડ પોસ્ટર્સ દરેક જગ્યાએ લગાવવામાં આવતા હોય છે કે જે તો ત્યાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર પછી લગાવવામાં 12 મહિના લગાવેલા રહેતા હોય છે કે મધર આવીને વેઇટિંગમાં પણ બેઠી હોય તો જોવે ને કંઈક સારું. મધરને જ્યારે પ્રેગ્નન્સી છે ત્યારથી ખબર પડે, ત્યારથી લઈને એનું બાળક જ્યાં સુધી 2 વર્ષનું ના થઈ જાય ત્યાં સુધી દરેક માતાને એવી કીટ આપવામાં આવતી હોય છે એવરી મંથલી, કે જેમાં એનું મહિનાનું પૂરું ભરણ પોષણ એને મળી રહે. આઈ મીન એનું જે ન્યુટ્રિશન રિલેટેડ એનું જે પણ રિક્વાયરમેન્ટ છે બધી એને મળી રહે. એટલે જેવું એનું પ્રેગ્નન્સી ખબર પડી અને એનરોલ થાય છે ત્યાંથી માંડીને બાળક 2 વર્ષનું નહીં થાય ત્યાં સુધી એમાં જરૂરી પોષક તત્વવાળી આખી એને કીટ અવેલેબલ કરવામાં આવતી હોય છે જે એવરી મંથલી એને મળતી હોય છે. અને જો મમ્મી ખાલી એમાંથી બનેલું ખાય ને તો પણ એને પ્રેગ્નન્સી વખતે પણ આપણને ખબર છે કે અલગથી કેલરીની જરૂર, પ્રોટીનની જરૂર પડતી હોય છે. એવી જ રીતના ફીડિંગ વખતે પણ જરૂર પડતી હોય છે, લેક્ટેશન વખતે જ્યારે મમ્મી ધાવણ આપતી હોય ત્યારે પણ એક્સ્ટ્રા કેલરી અને પ્રોટીનની જરૂર પડતી હોય છે. તો એ કીટ જો એ ખાલી એમાંથી બનાવેલું ખાય ને તો એ એને સંપૂર્ણપણે એનું બધું જ પોષણ મળી રહેતું હોય છે. અને આ કીટ વિના મૂલ્યે દરેક મહિને અવેલેબલ થતું હોય છે બાળક જ્યાં સુધી 2 વર્ષનું ના થઈ જાય ત્યાં સુધી. તો ડૉક્ટર આ જે કીટ છે એ ક્યાંથી અવેલેબલ થતી હોય છે? એ આપણે એવું છે કે જે કોઈ પણ મધરને જ્યારે પ્રેગ્નન્સીની ખબર પડે ત્યારે એના આંગણવાડી કેન્દ્ર, જે સૌથી નાનામાં નાનું યુનિટ છે, ત્યાં એને રજીસ્ટર્ડ કરાવવું પડે. અને ત્યાં એને એવરી મંથલી જે પ્રમાણે વિઝિટ હોય ત્યાં આંગણવાડી વર્કર આવીને એ લોકોને કહેતા હોય છે એને અને ત્યાં એને રજીસ્ટર્ડ કરાવે એટલે રજીસ્ટરને એ લોકોને મધરને મળી જ જતી હોય છે અને એને સામે ચાલીને એમને એવરી મંથલી પછી આપી દેતા હોય છે. સો એટલે આમ જોવા જઈએ તો એવું કહેવાય કે આજનું બાળક જે છે આવતીકાલનું ભવિષ્ય છે અને 2047માં કે જ્યારે આપણે વિકસિત ભારત બનવા જઈ રહ્યા છે ત્યારે આગે કૂચ અત્યારે દરેક વિભાગ જે છે આપણી ગુજરાત સરકારનો એ કરી જ રહ્યો છે. તો આ વખતે 2024ની જે બ્રેસ્ટ ફીડિંગની થીમ છે એ છે ક્લોઝિંગ ધ ગેપ, બ્રેસ્ટ ફીડિંગ સપોર્ટ ફોર ઓલ. સો આના વિશે ડૉક્ટર અમને માહિતગાર કરો. હા, આમાં એવું છે કે ક્લોઝિંગ ધ ગેપ આપણે સૌથી પહેલાં વાત કરી કે જે યંગર મધર છે, પહેલી વાર જે માતા બનીને આવી રહી છે, કદાચ નાની ઉંમર છે, એનામાં એટલી મેચ્યોરિટી નથી, તો આપણે વાત કરી કે એની માટે ડૉક્ટર એને પ્રોપર સહાય કરી શકે કે એના ફેમિલીવાળા સહાય કરી શકે. પછી બીજી વસ્તુ છે કે બીજો એક ઇસ્યુ એ થતો હોય, મમ્મીનો એક કોમન પ્રશ્ન હોય, મારે ધાવણ નથી આવતું, મારું ધાવણ મારા બાળકને ઓછું પડે છે. એટલે આવું ક્યારે તમને ઇસ્યુ થાય ને તો સૌથી પહેલાં ઉપરનું દૂધ ચાલુ કર્યા પહેલાં તમે ડૉક્ટરની સલાહ લો. ડૉક્ટર તમને ગાઈડ કરી જ દેશે કે જો તમારા બાળકનું વજન બરાબર વધે છે, એ પ્રોપર પેશાબ દિવસમાં 6 થી 7 વાર કરી લે છે અને એ સરસ દૂધ પીને સૂઈ જાય છે, એનો મતલબ તમારું ધાવણ સફિશિયન્ટ છે. બરાબર. એનો મતલબ પછી ભલે તમારે એ ચિંતા કરવાની જરૂર નથી કે મને ઓછું આવે છે, એ મગજમાંથી કાઢી જ લેવાનું. અને જેટલું તમે સાયકોલોજીકલી સ્ટ્રેસ કરશો ને કે નથી આવતું તો એ વસ્તુ, બીકોઝ ધીસ ઇઝ ઓલ રિફ્લેક્સ ફિનોમિના, તો એ બંધ થઈ જશે. એટલે તમારે એને પોઝિટિવલી લઈને બસ આપવાનું જ છે. અને બીજો ઇસ્યુ એક વર્કિંગ મધર માટે થતો હોય છે કે કોઈ ગવર્મેન્ટ સેટઅપમાં તો બરાબર છે કે 6 મહિના સુધી લીવ મળતી હોય છે તો મમ્મી ઘરે રહીને ધાવણ આપી દેતા હોય, પણ ઘણી જગ્યાએ પ્રાઇવેટમાં હોય તો લીવ નથી મળતી, તો એ ટાઈમે શું કરવાનું? તો એ ટાઈમે પણ મમ્મી એનું ધાવણ કાઢીને વાડકીમાં કાઢીને ધાવણ સાચવીને જઈ શકે. અને એ ધાવણ છે એ 6 કલાક રૂમ ટેમ્પરેચર પર રહી શકતું હોય છે અને ફ્રીઝમાં, રેફ્રિજરેટરમાં 24 કલાક રહી શકતું હોય છે. એટલે મધર 4-6 કલાક માટે નથી તો એના ઘરમાં જે પણ સાસુ છે, એના પપ્પા છે કે મમ્મી છે એ બાળકને પીવડાવી શકશે. બરાબર. અને હવે તો ઘણી જગ્યાએ એવું પ્રોવિઝન પણ કરે છે કે તમારે સાથે એનો એરિયા બનાવેલો હોય કે હે ને એને લેક્ટેશન
એ વખતે ફીડિંગ કરી એને આપી શકાય. શકે Right. એવી રીતના વર્કિંગ પ્લેસ પણ એનું પ્રોવિઝન થયેલું હોય છે Right, એટલે right. એક એ વસ્તુ થઈ શકે. બરાબર છે. આ વખતે આપણે ઘણી બધી વાત કરી છે ડૉક્ટર બ્રેસ્ટ ફીડિંગ વિશે, અને આમાં આપણા જેટલા પણ લિસનર્સ છે એ માહિતગાર તો અચૂકપણે થવાના જ છે. એવરી યર આવી રીતે થીમ્સ નવી નવી આવતી હોય છે, અને એવી જ રીતે આપણો ભારત દેશ ગણો કે રાજ્ય સરકાર ગણો એ પૂરેપૂરી રીતે કાર્યરત છે અત્યારે મહિલાઓને આગળ વધારવા માટે, આપણા ભવિષ્ય માટે, અને 2047 જેમ કે આપણું વિકસિત ભારત દેશને આગળ તો વધારવાનો છે, વિકાસશીલ બનાવવાનો છે એના માટે. સો આજે આપણી સાથે હતા ડૉક્ટર નિશા પ્રજાપતિ કે જે GMRS મેડિકલ કોલેજ ગાંધીનગરમાં એસોસિએટ પ્રોફેસર છે. એમની સાથે આપણે બ્રેસ્ટ ફીડિંગ વીક વિશે ઘણી બધી વાતો કરી છે અને ઘણી બધી ઇન્ફોર્મેશન પણ ગેઇન કરી છે. આવી જ રીતે એવરી વીક આપણે મળીએ છીએ, તો આશા છે કે આપને આ માહિતી ઉપયોગી બનશે, લાભદાયી મળશે. અને મિત્રો, તમારા પોડકાસ્ટને તમારા ફેમિલી સાથે, તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલો. હું છું ધ્રુવી ત્રિવેદી, મળું છું નેક્સ્ટ વીક. ટિલ દેન આવજો.